જોરદાર આવ્યા છે. હેલો ગાઈઝ, અમે બનાવી રહ્યા છીએ સ્ટ્રેચ બટાકા પૌવા. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે. આજે અમે બનાવવાના છીએ ભાઈ ફુલાવર. શું? ના ફુલાવર નહીં, સોરી ગાઈઝ, પુલાવ બનાવने वाले हैं आज हम. તો તમે વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ, કારણ કે આજે પુલાવની વાનગી બનાવવાની સાથે એન્ટરટેનમેન્ટ પણ થવાની છે. બિકોઝ આજે અમે જવાના છીએ અમારા ખેતરમાં, અને ખેતરમાં જઈને અમે બનાવીશું ભાઈ પુલાવ. અમારા ભાણિયા પણ આવી ગયા છે. તો ગાઈઝ, તમે ભાણિયા જોડે અમારો વિડીયો એન્જોય કરો. તો ચલો ભાઈ, અત્યારે જઈ લઈએ પહેલાં રૂપાલ, કારણ કે અમારે જે સામાન તો જોઈતો હશે એ અમારે સામાન લાવવો પડશે. તો અમે બધું પહેલાં સામાન લઈ આવીએ અને પછી જઈએ સીધા ખેતરે. ગાઈઝ, પહેલાં તો બધાને સોરી, બિકોઝ એક પ્લાનિંગ હતું ભાઈ અમારે પુલાવ બનાવવાનું, બટ થોડા ઘણા એવા કારણોસર અમે આખું પ્લાનિંગ ચેન્જ કરી નાખ્યું છે. અત્યારે અમે જો કે ખેતરમાં તો આવી જ ગયા છે, બટ આજે બનાવવાનું છે ભાઈ બટાકા પૌવા. અને આ વિડીયોને, આ બ્લોગને થોડું ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે અમે કંઈક મતલબ સારું કાર્ય બી કરવાના છે. એટલે વ્લોગમાં છેક સુધી જોજો, વ્લોગમાં બન્યા રહેજો. અને પ્લસ અમે અત્યારે ખેતરમાં જ છીએ, અને અમારી સાથે જે ટીમમાં આજે માણસો જોડાયા છે એમના અમે તમને દર્શન પણ કરાવી લઈએ. આ રહ્યા સોનુ કુમાર આપણા. દેખો, એન્જોય કરવા આવ્યા છીએ ખેતરમાં. આ દેખો બટાકા પૌવા ખાવું છે. આઈ જો નાનું મરે જો આ બાજુમાં રસોઈયા ખવડાવવાનો છે હાર્દિક. અરે વગરની બટાકા પૌવા ખાવા હોય તો આવી જાવ. 10 રૂપિયા કિલો ફ્રી. જો આ સાથે આ દેખો, સામાન ટોટલી સારી વસ્તુ. હા, બટાકા, આ મરચા, ટામેટા, મરચું, આ ડુંગળી બધું જ થઈ ગયું છે. ખાવું હોય તો આવી જાવ. આવી જાઓ. લંગત લડ આવી જાવ. સો ગાઈઝ, એક દૂર દૂરથી પણ માણસ આવે છે. અહીંયા એક ગઢડાથી પણ માણસ આવી ગયો છે. હા, રસોઈયા બોલાવ્યા છે. એક ગઢડાથી, એક ગોખરવાથી, એક આપણે રૂપાલથી અને એક રામપુરથી. મતલબ 4 થી 5 જણાની અમારી અત્યારે ટીમ છે. જો કે સવારે તો બહુ બધા લોકો કહેતા હતા કે અમે આવીશું, બટ ખબર નહીં ભાઈ કારણ કે કેમ ના આવ્યા. પણ આ બ્લોગમાં તમને બહુ જ મજા આવવાની છે, એટલે બ્લોગ છેલ્લે સુધી જોજો. એકદમ શ્રેષ્ઠ અને સારા બટાકા. તો મિત્રો, તમે જોઈ શકો છો પાછળ બની રહ્યા છે બટાકા પૌવા. અત્યારે બટાકા પૌવા અમે ધોઈ નાખ્યા છે, અને ત્યારે ભાવિક કુમાર ત્યાં વઘાર કરી રહ્યા છે. ડુંગળી નથી, બટાકા છે, ટામેટા છે, અને બીજું શું છે? ગોરા છે. 3 વસ્તુ છે. અમારી ટીમમાં અમારા ખાસ કાકા એવા દશરથ કાકા અમારી ટીમમાં જોડાઈ ગયા છે, અને દશરથ કાકા પણ અમારી ટીમમાં મહત્વનું યોગદાન કરવાના છે. તો મિત્રો, મળીએ બટાકા પૌવા બની ગયા પછી. હેલો ગાઈઝ, અમે બનાવી રહ્યા છીએ સ્ટ્રેચ બટાકા પૌવા. ખાવા હોય તો આવી જાઓ રામપુર ગામમાં. એકદમ મસ્ત બટાકા પૌવા આ જોઈ શકો છો. ખાટા મીઠા બટાકા પૌવા. આવી જાઓ આવી જાઓ રામપુર ગામમાં. સ્પેશિયલ ખાટા મીઠા બટાકા પૌવા ખાવા. આ
બધું છે ને હા. બટાકા પૌવામાં છે ને માલ ખોપવાનું હોય જેમ માલ નહીં ખોપતા આપણે ઓમ કરી હા. સિમેન્ટ ને બધું એ રીતે આ ખોપાય છે તારે બટાકા પૌવા. ગાઈઝ ફાઇનલી બટાકા પૌવા ભાઈ રેડી થઈ ગયા છે એકદમ ચકાચક સ્વાદિષ્ટ તમે જોઈ શકો છો નજીકથી. મોઢામાં પાણી ભર્યું છે ના તો તમને બટાકા પૌવા નહીં મળે. ચમ ચલો ભાઈ લોગ આપણે બધા હળી મળીને બટાકા પૌવા ખાઈ લઈએ અને ઓહ. એના પછી પણ થોડુંક ટ્વિસ્ટ આવવાનું છે એટલે હજુ સુધી વ્લોગમાંથી કાંઈ ગાયબ ના થઈ જતા વ્લોગમાં હા. બન્યા જ રહેજો. બ્લોગ ચલો, પૂરો હાર્દિકભાઈ. દેખી જજો. આપણે બધા હળી મળીને ખાઈ લઈએ અને વિડીયોને લાઈક અવશ્યથી કરજો મારા ભાઈ અને વિડીયો સારું લાગે તો કમેન્ટ જરૂરથી કરજો. અને સબસ્ક્રાઇબ કરજો. હા અને ખાવા હોય તો અહીં આવી જજો. અરે વાહ વાહ ચલો આવી જા હાર્દિકભાઈ આપણે જમી લઈએ. જમી લઈએ. સો ગાઈઝ બટાકા પૌવા તો ભાઈ બહુ જોરદાર આવ્યા છે. અંદર થોડા બટાકા થોડા કાચા છે અને ગોળા પણ થોડા ઘણા કાચા છે. ભાઈ હવે આમ તો જોરદાર આવ્યા છે એક નંબર આવ્યા છે અને પ્લસ કે આમાં થોડું મીઠું ઓછું છે કારણ કે મારે મીઠું ઓછું ખાવાનું છે એટલા માટે અમે મીઠું વધારે જ લાવ્યા છે જેની ઉપરથી નાખીને ખાવું એ ખાઈ શકે છે. બાકી આ બંને મિત્રોને પૂછી જોઈએ કે ભાઈ કેવા આવ્યા છે. સરસ મસ્ત છે. ટેસ્ટ બી સારો છે. ભાઈ એકદમ બેસ્ટ બેસ્ટ બેસ્ટ. બેસ્ટ બેસ્ટ. અમારા કાકા પણ આવી રહ્યા છે. દશરથ કાકા. કેવા આયા? જોરદાર આવ્યા છે મસ્ત આયા મસ્ત આવ્યા છે સરસ સરસ. ઓકે કાકા મીઠું લેવું તો મીઠું છે પાછું. આ મીઠું લેવું પડે મીઠું લેવું પડશે ને આ લેવું હા, પડશે તો મીઠું લઈ લો બરોબર. એ મીઠું આપે. તો મિત્રો ભાઈ બધાએ બહુ જ મસ્ત સરસ મજાના બટાકા પૌવા ખાઈ લીધા અને અત્યારે જે પણ મતલબ બટાકા પૌવા થોડા ઘણા અમે વધ્યા છે એ બટાકા પૌવા અમે જવાના છીએ ભાઈ એક મંદિરે અમારી નજીકમાં જ ડુંગરા પર એક મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે ત્યાં જઈને બટાકા પૌવા કૂતરાઓને ખવડાવીશું. કેવિનભાઈ કેવી મજા આવી ભાઈ તમને? બહુ જ મજા આવી. ફૂલ મજા આવી. તમારું શું કેવું થાય છે અહીંયા રામપુરમાં આવીને મામાના ઘરે? હા મજા આવી. અહીંયા જ એડમિશન લઈ લેવું એવું થાય છે. અરે વાહ ભાઈ સરસ સરસ. તો એડમિશન તમારું લઈ લઈએ આપણે. કયામાં આવ્યા હતા? 8માં. 8માં. આશ્રમમાં આવીએ. સરસ. અને પરેશ શાહ ઓળખું તું? હો પવન શાહ અલે ચો પવન શાહ. તાર ફેવરેટ યુટ્યુબર કોણ છે ભાઈ? અમાર બેસ નિશુ દેશવાળા અને પવન શાહ. પવન શાહ. તારે? હેલો ભાઈ. ये तो लेटेस्ट न्यूज़ है. પછી સીધા નીકળી જઈશું મહાકાળી માતાજીના દર્શન કરીશું અને ત્યાં જઈને બટાકા પૌવા પણ આપણે કૂતરાઓને ખવડાવીશું. જો ભાઈ કોઈ સારું કાર્ય કરતા હોય તો વિડીયોને લાઈક અવશ્યથી કરવી પડે, કમેન્ટ પણ કરવી પડે અને વિડીયો શેર પણ જરૂરથી કરવું પડે. કાકા તમને કેવી મજા આવી? મસ્ત મજા આવી કઈ યાદ આવ્યું જૂનું પુરાનું? બધું યાદ આવ્યું પેલા આ રીતે તમે ખાતા હશે ને તમારા બનાવતા મિત્રો હતા જોડે? પેલા હા શું બનાવતા હતા? ગોટા છે આ રીતે છે હા બધું બનાવતા મજા આવી ને? મજા આવી તાન જુઓ ભાઈ મારા કાકાની પુરાની યાદ તાજી થઈ ગઈ એકદમ. તો ચલો તાન ભાઈ આપણે જઈએ સીધા હવે મહાકાળી માતાજીના દર્શન કરવા મંદિરે. ચલો તાઈ પેલા ઘેર આવો છો? ના ચોમેલ. ડાયરેક્ટ હવ આ ઘેર આવો ને. એવું બધું ભાઈ. ગાઈઝ ફાઇનલી અમે ભાઈ પહોંચી ગયા છે મહાકાળી માતાના મંદિરે અને અત્યારે અમારા ભાઈ તમે જોઈ લો ભાઈ બટાકા પૌવા નીકાળી દીધા છે અને અહીંના કૂતરાઓ પણ રેડી થઈ ગયા છે જમવા માટે. હાય ડોગી. તો ચલો ભાઈ લોકો આપણે પહેલાં કૂતરાઓને બટાકા પૌવા ખવડાવી દઈએ અને પછી મહાકાળી માતાજીના દર્શન કરી લઈએ.
ગાઈઝ મહાકાળી માતાજીના તો દર્શન કરી લીધા અને અત્યારે અમારા ડુંગર પર એક બીજા પણ પૌરાણિક ઐતિહાસિક મંદિર આવેલા છે, એના પણ આપણે દર્શન કરી લઈએ, અમે કરી લઈએ અને તમને પણ દર્શન કરાવીએ. સો ગાઈઝ આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર. ટેક કેર.